નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે ભાઈ એક કાંડ થઈ ગયું છે. દુકાને હતી કે આપણે ભાઈ ત્યાંથી પડ્યા, તેને દવાખાને લઈ જવો પડ્યો. ગરમ પાટો બંધાયો. ગરમ પાટો બંધાયો. મિત્રો ખુરચી ભાંગી ગઈ એનો વાંધો નહીં, પણ અમારા હાથ આમ જોવો. તો ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ભાઈ, ગુડ ઇવનિંગમાં આપણે એક વ્લોગનો તો હમણાં એન્ડ કર્યો ભાઈ, મસ્ત વ્લોગ બનાવ્યો હતો એ, અને બીજો વ્લોગ એટલે અત્યારે સ્ટાર્ટ કરવો પડ્યો કારણ કે ભાઈ એક કાંડ થઈ ગયું છે. આપણે ભોળાનાથના મંદિરેથી આવ્યા અને ભાઈ મસ્ત ભાઈ દુકાને અમારે ગયા હતા. ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી. ભાઈ દુકાને ગયા હતા અને મિત્રો ખુરચીમાં પડીને આવ્યા છે. આવી જોવો, આપણે ખુરચી દુકાને હતી ત્યાં આપણે ભાઈ ત્યાંથી પડ્યા અને નીચેનું ભાંગી ગયું છે ખુરચીનું. હા જો ને, પછી મારે તરત એને દવાખાને લઈ જવો પડ્યો. ગરમ પાટો બંધાયો. ગરમ પાટો બંધાયો. મિત્રો ખુરચી ભાંગી ગઈ એનો વાંધો નહીં, પણ અમારા હાથ આમ જોવો ભાઈ કેવો દુખે છે. દુખે જ ને. તો ભાઈ અહીંયા અમારે ખુરચી માંથી પડ્યા છે ને ભાઈ આવો ક્લિપ વાળો ગરમ પાટો બાંધ્યો. અને મમ્મી ગરમ પાટો બંધાયો. શું કીધું? એક્સરે ને એવું પડાવ્યું હતું? પડાવ્યો, બરફ ઘસવાનો ને ગરમ પાટો બાંધી દીધો છે. ઓકે. તો ભાઈ ને શું કીધું? હાથને કેટલા દિવસ પાટો રાખવાનો? 8 દિવસ પાટો રાખવાનો ને દવા દીધી છે ને બરફ ઘસવાનો. ઓકે, દવા દીધી છે ને બરફ ઘસવાનો. હે ભાઈ ઘસવાનો ને જો ગરમ પાટો ન્યા જ બંધાવતી હે. ન્યા જ બંધાયો. ભાઈ ને અત્યારે તો ભાઈ દુખાવો થાય છે, હજી એમ કહે છે કે હાથ વળતો નથી. એક્સરે માં તો ઉપર વાળાની દયાથી ને ભગવાનની દયાથી ભાઈ કઈ આવ્યું ને એ જ સારું હતું. મમ્મી ને અમને એ જ બીક હતી કે હાથમાં ફ્રેક્ચર ન થઈ જાય, કારણ કે મમ્મી ભાઈ પડ્યા એવા ને કે ખુરચી ભાંગી ગઈ હતી. પેલા એકવાર પડ્યો હતો ને ચલાડા, તેને ઓપરેશન આવ્યું હતું એટલે મને ઈ બીક કરી ગઈ. આને ક્યાંક વળી ફ્રેક્ચર જેવું ન હોય. હા તો મિત્રો ત્યાં તો ડોક્ટરે કહી દીધું કે કાંઈ ભાઈ ને છે નહીં, થોડાક દિવસ ધ્યાન રાખજો. અને ભાઈ મસ્ત અત્યારે આપણે ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને આ રીતનો બધો અત્યારે બનાવ બની ગયો. કાંઈ વાંધો નહીં, ઉપરવાળાની દયા થઈને મિત્રો આપણે કાંઈ હાથમાં થયું નથી. દવા ને એવું બધું આપ્યું છે મમ્મી. હા કાંઈ વાંધો ન આવે, ભગવાનની દયા હોય ને. આપણે કાલ શું કીધું તો કે બેંકમાં પૈસા આપણે એટલે જ જમા કરાવીએ. ક્યારે પૈસા ઉપાડવાના થાય ને એમ કઈ નક્કી નહીં. કુદરત પાસે પૈસા જમા કર્યા હોય તો આપણે ફટ લઈ શકીએ. અને ભાઈ બીજી વસ્તુ મમ્મી ઈ લઈને આવી ભાઈ, બહુ મસ્ત આપણે ગુડ ઇવનિંગ માં ગોદડી તૈયાર થઈ ગઈ છે સીવીન ને. બીજી ગોદડી ભાઈ કાલે સીવાશે, ઈ પણ બહુ મસ્ત હશે સ્ટાર વાળા કાપડમાં. આમ જોવો, આપણે એક અમદાવાદ થી ઓર્ડર હતો દીદી નો, તે આપણે 2 ગોદડી બહુ સરસ સીવી છે મેં, અને જો કેટલી સરસ છે. મસ્ત ભાઈ સીવી છે. અને અંદર તો પ્યોર આપણે રૂ, એની માથે કાપડ, અને એની માથે આપણે આ કોટન નું કાપડ અને જાડી જો અર્સ કેટલી છે કે શિયાળામાં કઈ નાના છોકરાને ઠંડી હચોડી લાગે જ નહીં. 4 પડ થાય ને એટલું સામું રૂ આવે. 4 પડ થાય ને સામું રૂ આવે. આમ જો મિત્રો આ પરવટ આપણે સાઈડ ની પણ બહુ મસ્ત લુક, બહુ મસ્ત આવે છે. ને મમ્મી બીજી ગોદડી સિવાય જશે કાલે? હા કાલે બીજી ગોદડી સિવાય જાય ને એટલે આપણે કસ્ટમર ને મોકલી દેશું. અને મિત્રો ગોદડું આપણું ઓલરેડી પિંક, અને તમારે જીયાણા ગોદડા ગોદડી જે કઈ ઓર્ડર કરવું હોય નીચે ઓલરેડી નંબર આપેલો છે, ફટાફટ વોટ્સઅપ માં જાઓ ને ઇન્ક્વાયરી કરો. ફાઇનલી મિત્રો આપણે મસ્ત ગોદડી સીવી ને ભાઈ એક તો અમારે વ્હાઈટ ગોદડું હતું ઓલરેડી સોલ્ડ આઉટ થઈ ગયું છે. અને મમ્મી આમ જોવો બીજું સીવી નાખ્યું છે. ઈ તો આપણે કસ્ટમર ને રવાના કરી દીધું છે. વ્હાઈટ ગોદડું તો રવાના કરી દીધું છે ને આ જોવો, આ પણ મિત્રો એવું જ છે, એની જેવું સેમ ટુ સેમ છે. ઈ દીદી મને એમ જ કહેતા હતા કે તમે ઓલું વ્હાઈટ સીવું હતું ને એવું જ નહીં ના બેન, એવું સેમ ગોદડું સીવી દો. મેં તો કાઈ વાંધો નહીં, 3 દિવસમાં આ ગોદડું સીવી દીધું. સમજો મસ્ત ભાઈ, રેડ પરવટ સાથે સાથે આપણે વ્હાઈટ ગોદડું. ફાઇનલી ભાઈ આપણે મસ્ત ગોદડું તમે જોઈ શકો છો કેવું મસ્ત સિવાય છે ને. મિત્રો આ ડિઝાઇન જો ફાટિયા લીધા છે, ચોખ્ખી દેખાય કે ભાઈ એક સરખા ગાળા છે અને મસ્ત સીવું છે. અને ભાઈ અમારા આમ ઉભા રહી ગયા, ઓલા હાથેથી તો કઈ પકડાતું છે નહીં. ઓહ ભાઈ બહુ કરી. બધા ગેટવેલ શું લખી નાખો મમ્મી, એટલે તમારા બધાના આશીર્વાદ થી ભાઈ ને અમારે મસ્ત ભાઈ સારું થઈ જાય. અને ઓલરેડી આ ગોદડું આપણે મસ્ત થઈ ગયું છે. મમ્મી આ તો પેકેજિંગ કરવાનું જ છે. જો આ રેડી પેક કરી દેવી ને કસ્ટમર ને મોકલી
દીધી. ફાઇનલી મિત્રો આપણે બીજું ગોદડું ઓલરેડી તમને તો આ એકવાર તો બતાવ્યું હતું જ ને. આપણે આ ગોદડાનું ભાઈ પાર્સલ કરીને આપણે અમદાવાદ મોકલવાનું છે. તો આનું ચાલો મસ્ત ભાઈ પાર્સલ કરી નાખીએ. ગોદડું જોવો, જે કોઈ ઓર્ડર ન કર્યા હોય મિત્રો અવનવી ડિઝાઇનમાં મળી જશે. અને ફિટ 3 આંગળનું જો મારી 4 થાય એટલે તારી 3. હા, અને મમ્મી વ્હાઈટ માં પણ નવી નવી ડિઝાઇન માં મળી જશે. અલગ અલગ જે પેટર્ન કયો ની પેટર્ન. હા મિત્રો, તમને હમણાં અમે વ્હાઈટ ગોદડું દેખાડ્યું હતું, એમાં ઝીણી ઝીણી ડિઝાઇન વાળું જરૂરથી મળી જશે. જે કોઈને ઓર્ડર ગોદડા 25 સાલનો ઓર્ડર કરવો હોય ફટાફટ નીચે આપેલા નંબર પર વોટ્સઅપ પર જઈ ઇન્ક્વાયરી કરો. ફાઇનલી મિત્રો આપણા મસ્ત બોક્સમાં મમ્મી જોડે બેસી ગયા છીએ પેકિંગ કરવા. મમ્મી હા, આપણે કસ્ટમર ને મોકલી દઈએ ને પેકિંગ કરી એટલે 2 દિવસમાં રવાના થઈ જાય ને રક્ષાબંધન પહેલા ગોદડું પૂકી જાય. આપણાનો જે કોઈ મિત્રોને ઓર્ડર કરવો હોય રક્ષાબંધન પહેલા પણ કરો, બરોબર ને મમ્મી? રક્ષાબંધન પહેલા એટલે 2-3 દિવસમાં ગોદડું તમારું તૈયાર થઈને અને તમને કસ્ટમર ને પૂગી જાય. પછી તો 7 આવે તો 4-5 દિવસની રજા પણ આવી જાય. તો કાઈ વાંધો નહીં, ચાલો ભાઈ. હા ચાલો પેક કરી દઈએ. હા, એક હાથે. ફાઇનલી મિત્રો મસ્ત ભાઈ મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગ માં અહીંયા અમારે દાદા બેસી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો, કેમ છો? બસ મજા છે ભાઈ. અને અહીંયા અમારે મંથનભાઈ બેસી ગયા છે. ત્યાં કીધું ને બરફ ગામમાં બે અડધી બરફની ટ્રે કાઢી. આમ જોજો અડધી મિત્રો આમાંથી ટ્રે 6 પીસની કાઢી લીધી. હે દાદા? હા દાદા, પેલાના ગઈડિયાને વાગતું કેવું કઈ થાતું તો ઈ લોકો આમ બરફ ને એવો જ ગહતા નહીં? ભૂતળો લગાડી માથે બરફ ગણતા. હા, ભૂતળો લગાડી એકદમ ઠંડો. હા, એટલે એનાથી શું થાય દાદા? એનાથી આ લોહી જામી ગયું છૂટો પડી જાય. ઓકે, લોહી જામી ગયું છૂટો. ને અમારા ભાઈ નું જોવો હાથમાં કામકાજ હાલે, પૂરી કરી નાખી છે. હાથમાં કામકાજ ઘસવાનું હાલે છે. અમારા દાદા એ આવું કાક નવી જાતનું ભાઈ મશીન છે. ગયા તા ને ત્યાં ઓલા વાંજા મલમ પટ્ટી ને આમ ઓલું રાખીએ છે એક દિન પછી આમ આવું કરે. હા, પેલા શેક દે પછી આવું ગહે હા, અને પછી પટ્ટીનું મારે. લોહી પણ છૂટું પીડું. મિત્રો ઈ ભાઈ અમારે પડ્યા હતા એવા ને આમ જો અહીંયા હજી લોહી આપણે મરી ગયેલું છે. સાક્ષી માં દાદા દુકાને જોવા મત. હે દાદા? ભાઈ ખુરચી ઓલે પાયો તૂટી ગયો ને એમાં ટેબલ એમાં પડ્યો તો એમાં ઓલી ટેબલ નો ખૂણો ભટકાણો. હા, સારું થયું દાદા, બીજું કઈ આપણે ન થયું. હા, મસ્ત ભાઈ બરફ નું કામકાજ ચાલે છે. ફાઇનલી મિત્રો મમ્મી ભાઈ અચાનક 7મ 8મ ની શોપિંગ કરીને આવી ગયા ને અમને બે ભાઈ ને કઈ ખબર મારા ભાઈ વેન કરે છે કે મારી હાટુ મમ્મી હું કામ ન લાવ્યા. હાથ ન્યા આમ હરખો કરીને રહેતા હોય તો ન્યા ખુરચી માથે આવીને પડ્યા. આજ ખુરશી હમી થઈ ગઈ હો. ખુરચી સમી થઈ ગઈ એમ? આ નવી આવી. નવી આવી. વાહ ભાઈ વાહ, ક્યાં બાત છે. આ શોપિંગ કરી આવી 7મ 8મ. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર. બહુ સરસ જો શર્ટ લઈ આવી. હર્ષ એનું ભાઈ કલેક્શન તો જોરદાર જ હોય ને, એમાં કઈ ઘટે જ નહીં. બે ભાઈઓના એક એક. वाह क्या बात है. दोनों भाई के लिए एक एक है भाई और तीसरा भी मेरा होगा मम्मी. ये तो અરે લાગ લીધા છે તો બે ભાઈઓના. વાવ મિત્રો, મમ્મી નું કલેક્શન કેવું છે અમને કોઈ દી ખબર નહોતી. અચાનક ક્યારે લઈએ એવા કોને ખબર. આમ જોવો આમાં મંથનભાઈ નો કયો છે મમ્મી? આ મને બહુ ગમે છે. હા, આ મંથનભાઈ નો છે ભાઈ, બાકીના આપડા છે. વાવ, આ તો 7મ 8મ ની નહીં, દિવાળી ની ખરીદી થઈ ગઈ ભાઈ. દિવાળીએ તો અલગ લેવાના છે. દિવાળીએ તો અલગ આપણે 7મ 8મ ની ખરીદી કરી. કલરે શર્ટ જો બધા કેવા સરસ છે. કલર ના. વાવ, બ્યુટીફુલ ભાઈ, બ્યુટીફુલ. 4 મંથનભાઈ ના. મંથનભાઈ નાનો છે ને એટલે એવું ને, મને ત્યું ભાઈ હાટું નહીં લાવ્યા. ભાઈ ને વધુ સાચવવાનો હોય. આ મન કલર બહુ ગમે. આ ગમે ને ઓલો છેલ્લો. ઓકે મિત્રો, બહુ મસ્ત છે ભાઈ બધા જ શર્ટ. અને મમ્મીએ આપણને આપી દીધી છે આ શર્ટ ની સરપ્રાઈઝ. હે મમ્મી? 7મ 8મ આવે છે એટલે મેં કીધું આપણે જીન્સ ના પેન્ટ ઉપર શર્ટ લઈ આવી. શર્ટ લઈ આવી. 6 લઈ લીધા. 6 લઈ લીધા મિત્રો. અંદરે પણ પ્રિન્ટ વાળા છો. ભાઈ ને તો ભાઈ એન્ટિક વસ્તુ જોઈ ને. હા, મંથનભાઈ ને જો આર્થિન બહુ મસ્ત પ્રિન્ટ છે. અને આ બધા ચેક્સ વાળો મિત્રો, આ શર્ટ નું કલેક્શન બહુ મસ્ત છે. જીન્સ ઉપર બ્લેક શર્ટ ઉપર પહેર્યો. અને હર્ષ જો આ બહુ સરસ છે. આ કેવો સરસ વાવ, છે. મસ્ત ભાઈ, બધા શર્ટ બહુ મસ્ત છે. અને આને આપણે આમ જો કલર એ નો જાય હો, કટકે. હા, કટકે કલર એ નો જાય. સરસ છે ને બધા બહુ શર્ટ. મસ્ત ભાઈ શર્ટ છે એક થી એક. અને મમ્મી
હા બોલો. આપણી ગોદડી સીવાઈ ગઈ છે એમ ને? હા ગોદડી તો બહુ સરસ સીવાઈ ગઈ છે, પ્લેન વાળી તો બહુ સરસ છે. હા તો ચાલો ઈ પણ હારવાર દેખાડો. એટલે મિત્રો અમારા એકનું નહીં, તમારા બધાયનું. મિત્રો તમારે કોઈને આપડા કોટનના ગોદડા મમ્મી બહુ મસ્ત બનાવે છે ભાઈ, તો કોટનના ગોદડા, કચ્છી શાલ, પછી જીયાણા માટેની ગોદડીઓ, જે કોઈને ઓર્ડર કરવો હોય નીચે ઓલરેડી નંબર મેન્શન કરેલો છે, ત્યાં વોટ્સઅપમાં જઈ ને ઇન્ક્વાયરી કરો. અને અહીંયા મમ્મીના આંખમાં આંસુ આવી ગયા છે, કારણ કે આમ જો ભાઈના હાથમાં ઓલું થઈ ગયું છે ને, એટલે હા ભાઈ હા હો. હવે ધીમે ધીમે સારું થઈ જશે. આ તો ફેર બહુ પડી હા ફેર બહુ પડી ગયો છે. આમ જો કઈ વાંધો નહીં મિત્રો, આપણે તો મિત્રો બીજું શું કરી શકવી મમ્મી, એવું તો હાલ્યા રાખે. કાઈ વાંધો ન આવે, માતાજીની દયા છે. હા માતાજીની દયાથી કાઈ નો હાલે. મમ્મી અમારે ભાઈ નાની નાની વાતમાં ભાવુક બહુ થઈ જાય. કાઈ વાંધો નહીં, હવે આપણી મસ્ત ભાઈ ગોદડી સીવાઈ ગઈ છે, એ તમને દેખાડીએ. ફાઇનલી ભાઈ તમને પ્લેન વાળું આપણે કાપડ દેખાડ્યું હતું. આપણે અમદાવાદ વાળા દીદીનો ભાઈ બહુ મસ્ત ઓર્ડર હતો, પ્લેન વાળો ને સ્ટાર વાળો બંને ગોદડીયું બહુ મસ્ત રીતના થઈ ગઈ છે રેડી સીવાઈને. સીવણ કામકાજ બહુ મસ્ત છે હો મમ્મી. હા આપણે 1.5 દિવસથી આપણે વસૂલ એમ. ગોદડામાં આપણે 3 દિવસ થાય અને ગોદડીમાં 1.5 દિવસ હા, થાય. કેમ કે મિત્રો. પરવટ પાછી હું હાથે મૂકું ને પાસે. હા મમ્મી પરવટ હાથે મૂકે. હાથે અને આમ જોવો મિત્રો, ખાલી પરવટ આપણે જોવો ક્યાંય તમને ઓલું ન દેખાય ને, ફરતી ભાઈ આની સાથે આ મેચિંગ. અને મિત્રો આપણે ગ્રે કાપડમાં વ્હાઈટ સ્ટાર આરે આપણે આ કોફી ટાઈપની પરવટ બહુ મસ્ત લાગે ભાઈ. અને આપણે ક્રીમ ને એમાં અલગ અલગ પ્રકારના વિમાન સાથે વ્હાઈટ ને સાથે સાથે ઓરેન્જ ટાઈપ લાગે બહુ મસ્ત. તો આપણે મસ્ત ભાઈ તમે ગોદડી જોવો ખાલી, સરસ થઈ ને? બહુ મસ્ત થઈ છે હો મમ્મી. એ બહુ સરસ. મંથનભાઈ ને તો બધું ગમી જાય, ગોદડી ગમી જાય, હા. ગોદડી ગમી જાય. બહુ ગોદડી ભાઈ નાના હતા ને તે પલાળી છે. પણ આપણે ચલાડા હતા ને ત્યારે જ એમ કે બા મને તમે રૂવાળા ગોદડા બનાવો ને મને બહુ ગમે. હા, બહુ તે હું ને અંજુબા બે ગોદડા બનાવતા. હા બહુ બનાવતા. મિત્રો આપણે સેલિંગ નું તો હમણાં સ્ટાર્ટ કર્યું, બાકી મમ્મી ને બધા બહુ પહેલેથી જ ગોદડા મસ્ત બનાવતા. ભાભુ ને ઈ બહુ બનાવતા. અને આપણે આમ જો લાસ્ટમાં નીચે ગોદડું તો છે જ ભાઈ, વ્હાઈટ એકદમ ફાઇનલી. મિત્રો આપણે એવું વ્હાઈટ ગોદડું તો ઓલરેડી ભાઈ છે જ એક નંબર. જે કોઈને ઓર્ડર કરવો હોય મમ્મી ફટાફટ ઓર્ડર કરો નહીં? હા ફટાફટ ઓર્ડર કરી નાખો. હમણાં 7 આઠમાં આવી જશે તો વેલાવાર ઓર્ડર કરશો તો વેલાવાર કસ્ટમર ને પૂગી જશે. હા વેલાર પહોંચી જશે. બહુ મસ્ત રીતના આપણે ગોદડું સીવાનું છે મિત્રો. અને તમે જે ટાઈપનું જે કલરમાં કહેશો એ ટાઈપનું સીવી દઈશું. પરવટ એ ટાઈપની મૂકી હા દઈશું. પરવટ એ તમને ટાઈપનું. અનુકૂળ આવે એ કાપડમાં બનાવશું ને તમે કહેશો એ પ્રમાણે પરવટ મૂકી દેવું હા મેચિંગ. મેચિંગ માં. અને મમ્મી હવે શેનો પ્રોગ્રામ છે આપણે? હવે પ્રોગ્રામ તો આપણે ઢોકળા બનાવી બહુ સરસ. ઓહો વાહ ભાઈ વાહ, ખાટિયા ઢોકળા બનાવવાના છે એમ ને? હાથે માઠમાં આવે પેલા એકવાર બનાવી નાખી ને બનાવી પછી તો નાખી. આપણે ફાફડા ને પૂરી ને ગળી પૂરી ને ઈ તો બધું બનાવવાનું જ છે. બનાવવાનું જ છે. તો કાઈ વાંધો નહીં, ચાલો ફટાફટ અમને બતાવો. અને ફાઇનલી મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં. અને ભાઈ કિચનમાં આવતા ઢોકળાની ડીશ ઉપર ડીશ બનાવવા માંડ્યા. દાદા આવી ગયા. સારું ઢોકળા તો આ બહુ સારું, મજા આવી ગયા ઢોકળા ખાવા. અને દાદા અમારે દુકાનેથી આવી ગયા છે. હા દુકાને ત્યાં બંધ કરીને આવી ગયા. તું મને તેડવા આવ્યો તો ઢોકળા તૈયાર થાય એટલે ઢોકળા ને ચટણી ને મજા આવશે ખાવા. હા અને દાદા ને ભાઈ અમારે દુકાને આવ્યા એટલે ઓલવેઝ ભૂખ તો લાગી જ હોય. આપણે ફાઇનલી આપણી ડીશમાં તેલ સારી રીતના ચોપડી લીધું છે. અને આપણું આમ જોવો ઢોકળાની ખીર વાંચે તો અમને મમ્મીએ નહોતું કીધું. આજ તો મેં બપોરે 1 વાગે ઢોકળાનું ખીરું પલાળ્યું હતું. હા તો મસ્ત ભાઈ થઈ ગયું સમજો. મમ્મી આપણે ઢોકળામાં સ્ટોલ નાખો છો હમણાં આવે છે તો ટમાટરમાં નહીં હો ભાઈ, સ્ટોલ આપણે મેળામાં ફરવા આવવાનો છે. સ્ટોલ નું કામકાજ આપણું નહીં. આ તો મજાક કરું છું. તો નાખીએ એમ ઢોકળા તો હું મમ્મી ના બનાવી ફેમસ છે તો. તો હું બનાવી દઈ, તું બે ભાઈ જાજો ને. હા અને ભાઈ મસ્ત હવે ખીરું. વાવ. અને મમ્મી આમાં આપણે મરચાં ને એવું આજ કઈ તો સુધીરું આમાં ઓલી મેં નાખી છે આપણે અડદની દાળ. ઢોકળામાં? આ પલાળવી ને અડદની દાળ નાખી દેવાનું એટલે અડદની દાળ પલાળી જાય ને હા. એટલે બહુ સરસ પોહીને અને આપણે થઈ જાય. જો આવે જો હાથમાં આવે ભાઈ. અડદની અને દાળ. મમ્મી આપણે મરચાની ડીશમાં કેમ સુધાર્યું છે? ઈ એનું આપણે ઓલા મરચાના પુડલા બનાવવાના છે. મરચાના પુડલા? આ ઢોકળાના અહીંયા આપણે માથેથી લસણ વાળી દાદાની સ્પેશિયલ ચટણી ઉપરથી વાહ ભાઈ વાહ.
તો નવી વાનગીમાં ભાઈ બને છે ઢોકળા. તલ જો મૂકી દો અને દાણા. મમ્મી કોથમીર તો નાખવાની રહી ગઈ એમાં. નહીં કોથમીર પછી ઉપરથી ઓકે, નકર તો ઉપરથી. કાળી થઈ જાય. હા એ વાત એ સાચી. આમ જો મિત્રો કેવો મસ્ત શો આવે છે. અને મિત્રો અમારી યુટ્યુબ ફેમિલી ના અમુક તો અમારી એવી ફેમિલી છે ભાઈ એના કોલ આવે ને તો એમ કે તમારે ઢોકળા બનાવતા છે ને અમને મોઢામાં પાણી આવી જાય. હા મમ્મી. મારા શોભનાબેન ને તો દર ફેરે આપણે ગિફ્ટ આવે જ છે. તો હા. શોભના માસી તો ઢોકળા જોવે ને એટલે એમ જ કે વાહ. કઈ વાંધો નહીં, મસ્ત ભાઈ આપણે ડીશ મૂકી દીધી છે. ને મમ્મી કેટલી વાર ચડવા દેવાની? 10 મિનિટ 10 મિનિટ. ઓકે, તો કાઈ વાંધો નહીં. શોભના માસી નો ફોન આવ્યો ને સ્પેશિયલ મને કહેતા હતા મને કે નૈના બેન ઢોકળા બનાવો મને પાણી આવી જાય છે. મેં તમે હા. સ્પેશિયલ વડોદરા થી મને મળવા આવવાના છો તો આગલે દિવસે કહી દેજો એટલે આપણે મોહનથાળ ને ઢોકળા બનાવીશું. બનાવીશ. હા તો કાઈ વાંધો નહીં મિત્રો, અગાવાને પલાળવું પડે. તો મસ્ત ભાઈ હવે પુડલાનો પ્રોગ્રામ છે. અહીંયા લોઢી મૂકી દીધી છે મમ્મીએ. હા આપણે ઢોકળાના પુડલા બનાવી છે. અને મારે હા તો હાવ પતલું કરજો હો પુડલું. જો ભાઈ ને અમારે પાતળા પુડલા આમાં ખાવાના. તો સ્ટીમ ઢોકળા બહુ ભાવે ડોડો નાખી. હા આમ જો રાઈ જીરું ભાઈ અમારે લોઢીમાં એડ થઈ ગયા છે. તેલમાં મમ્મી રાઈ જીરું એડ કરી દેવાનું એમ? રાઈ જીરું પછી આ તલ ઓહો તલ પછી લીમડો ઓહો વાહ ભાઈ વાહ. પછી મરચા. મરચા. મનસનભાઈ મજા આવી જાય હો. હા મજા આવી જાય મમ્મી પાટલું કરજો. હા વાવ ક્યાં બાત હે. થઈ ગયું. હાથની કરામત ભાઈ. હા હાથની કરામાં હોય. બહુ મસ્ત ભાઈ થયું છે. અને હવે મમ્મી ચારે બાજુ આપણે ઓલું લગાવવાનું હોય છે ને? હા જો તેલ. હા